જેકે પ્રોવિઝનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે પ્રોબાયોટિક્સ. છાશની બેગ ઉપર લખેલું છે કે આ છાશ પ્રોબાયોટિક્સ યુક્ત છે. તો આ પ્રોબાયોટિક્સનો મતલબ શું થાય છે? તો પ્રોબાયોટિક્સ એક જીવંત બેક્ટેરિયા છે. એ એવા બેક્ટેરિયા છે જે માનવ શરીરના ખૂબ સારા મિત્રો છે. તે ખોરાક સાથે જો આપણા શરીરમાં એન્ટર કરે તો આપણે પાચન તંત્રમાં ઘણી બધી રીતે મદદ કરે છે. શરીરના જે રોગપ્રતિકારક ગણાતા શ્વેત કણો અને રક્તકણો છે એની શક્તિ વધારવામાં પણ ખૂબ મોટો પાયો પ્રોબાયોટિક્સનો રહેલો છે. પ્રોબાયોટિક્સ આ ઉપરાંત જે ખોરાકમાંથી નકારાત્મક અસરો ઉત્પન્ન થાય છે તેને નાબૂદ કરવામાં પણ ઘણી બધી રીતે મદદ કરે છે. પ્રોબાયોટિક્સ કયા પ્રકારના ખોરાકમાં વધારે જોવા મળે છે? તો જે નૈસર્ગિક વાતાવરણમાં ઉછેરતા પશુઓ છે, ગાય, ભેંસ, એનું જે દૂધ છે એમાંથી આપણે દહીં, ઘી, છાશ બનાવીએ છીએ, એની અંદર આ પ્રોબાયોટિક્સનું પ્રમાણ ખૂબ મોટી માત્રામાં રહેલું છે. પ્રોબાયોટિક્સ એ એટલી રીતે મજબૂત છે કે ઘણા બધા જીવલેણ રોગો સામે પણ તમને લડવા માટે સક્ષમ બનાવે છે. પ્રોબાયોટિક્સનું શરીરમાં ખોરાક સાથે જવું એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આપણે જમવા સાથે છાશ પીતા હોઈએ છીએ, ઘણાને છાશ વગર જમવાનું ભાવતું નથી, પણ જો એ છાશ પ્રોબાયોટિક્સ યુક્ત હશે તો એ છાશ પીવાથી તમારા પાચનમાં ઘણો ફરક પડે છે. બીજા નંબરમાં, કોઈ પેકિંગ બ્રાન્ડ પ્રોબાયોટિક્સ લખે છે એટલે એ પ્રોબાયોટિક્સ છે કે નહીં એ આપણે જાણી ના શકીએ, પણ એક ખરો અનુભવ છે કે કોઈ નૈસર્ગિક વાતાવરણમાં ઉછરેલ પશુ છે એના દૂધમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રોબાયોટિક્સ હોય છે, અને આ પ્રોબાયોટિક્સ એ તમારા શરીરના શ્વેત કણોને ખૂબ મજબૂત બનાવે છે, તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. બીજા નંબરમાં, જે તમારો ખોરાક છે એ ખોરાકના તમામ તત્વો તમારા શરીરને પાસ કરવાનું કામ કરે છે. સરકારે 2 પ્રકારની દવાઓ ઉપર નિયંત્રણ રાખ્યા છે, એક એન્ટીબાયોટિક્સ અને એક પ્રોબાયોટિક્સ પણ. એન્ટીબાયોટિક્સ જે દવાઓ છે એ જે રોગોના કણોને તો નાબૂદ કરે છે, સાથે સાથે રોગપ્રતિકારક જે કણો છે એને પણ નાબૂદ કરે છે. એટલે સરકાર એ નીતિમાં તમામ નિયંત્રણો રાખેલા છે. એન્ટીબાયોટિક્સ દવાઓ ઉપર મંજૂરી મળતી નથી. પ્રોબાયોટિક્સ એ નેચરલી દૂધમાંથી ખૂબ મોટી માત્રામાં મળે છે, પણ લોકો એનો ઉપયોગ કરવાને બદલે પ્રોબાયોટિક્સની દવાઓ તરફ આગળ વધી રહ્યા છે. પ્રોબાયોટિક્સનું 2027નું ભવિષ્યનું માર્કેટ એ 700 કરોડથી આગળ હાલવાની તૈયારીમાં છે, અને જેમ જેમ આગળના દિવસો વિશે વિચારીએ તો પ્રોબાયોટિક્સનું માર્કેટ 1000 કરોડ સુધી પણ પહોંચી શકે એવી પૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે. જો આ દવાઓની જરૂરિયાત નહીવત છે, એમાં પણ આપણે આપણા કલ્ચર મુજબ જઈએ તો આપણા છાશમાં એટલી માત્રામાં પ્રોબાયોટિક્સ આવેલું છે કે આપણે આ ગોળીઓની કંઈ જરૂર જ નથી. તો આ વિડીયાનો શુદ્ધ હેતુ એટલો જ છે કે એક સારા વાતાવરણમાં જે પોતાનો મૂળભૂત ખોરાક ખાય છે, એટલે કે ખોળ, કપાસિયા, ભૂસો, મકાઈ, જુવાર, આવા જે ખોરાક ખાય અને પશુ દૂધ આપે છે એનું નિયમિત દૂધ પીવું, સારી ગુણવત્તાનું દૂધ ખરીદવું અને પીવું, એના દૂધ, દહીં, ઘી, માખણનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો. બની શકે તો છાશ બનાવતી વખતે છાશમાંથી માખણ કાઢ્યા વગર જો એ છાશ પીવામાં આવશે તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ બહોળો પ્રમાણમાં વધારો થશે અને અમુક જીવલેણ રોગોથી પણ તમને બચાવશે. આવી જ રસપ્રદ વાતો જાણવા માટે અને સ્માર્ટ કસ્ટમર બનવા માટે જેકે પ્રોવિઝન સ્ટોરને સબસ્ક્રાઈબ કરો.